બહુ મજા છે સાહેબ. સત્યનારાયણની કથા, એક સત્યનારાયણની કથા અને ઘરવાળીની વાત. પુરુષ ધ્યાન દઈને સાંભળે છે એ બેનોનો વેમ છે હો. ખાલી માથું હલાવે, બાકી એમાં કઈ ધ્યાન ન દે. હા, એક ભાઈની ઘરે હું કથા કરવા ગયેલો. કથા કરવા ગયો ને તે બરોબર પૂજનનો સમય થયો ને હાથ જોડ કરાવી. પછી મેં પૂજનની જ્યાં શરૂઆત કરવાની તૈયારી કરતો હતો ને તે એ બે માણસ કથાના પૂજનમાં બેઠેલા ને એની પત્નીએ આને પૂછ્યું, એના ઘરવાળાને, એના હસબન્ડને, એ કે આરતી તો યાદ છે ને? ઓલો કે ગાંડી આરતી હું થોડો ભૂલું. ઈ માંજરી આખું, ઈ સ્ટેટ વાળ, ઈ ભૂરી ભૂરી, ઈ થોડો હું ભૂલું. પછી તમને હું કહું કથા થઈ છે જે. બોલો સત્યનારાયણ દેવ કી જય. એવા બાજા તે હું તો કથાની પોથી મૂકીને વહી આવ્યો છું, હજી લેવા નહીં. આમ જેઠાલાલ તો ઘણા છે સાહેબ. દયા સાહેબ, દયા કેવી પત્ની છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ નથી, રામાયણ છે. એમાંથી ઘણું લેવા જેવું છે. એમાંથી દયાનું પાત્ર જો કોઈ આજની સ્ત્રીઓ લઈ લે ને સાહેબ, તો એને છૂટા છેડા કોઈ દી ન થાય. એવી ડાય છે દયા. બોલો, મને ઘણી વાર એમ થાય છે કે હું બાકી હોત તો સારું હતું. તોય જેઠાલાલ તમે જોવો ને બબીતામ નથી હલવાનું. કઈક જેઠાલાલ હલવાના. બોલો, એક જણી તો એના પતિને કે તમે લગ્ન પછી કે હાવ બદલાઈ ગયા છો. એ કે કેમ? એ કે લગ્ન પહેલા તમે કેટલું કેટલું લાવતા મારે હાટું, એમ કરીને રોવા મળી. કેટલું બદામ લાવતા, શીંગ લાવતા, કેટલું લાવતા તમે, કોઈ દી કઈ લાવ્યા ને. લગ્ન પેલા કેવા હારા હતા, મીઠું 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 બોલતા હતા. અત્યારે નકરા વડકા જ નાખો છો. ઓલો બેઠો બેઠો કે ભાઈ પરીક્ષા પૂરી થાય પછી કોઈ વાંચતું નથી. આમાં એ કે આવું જ હોય ભાઈ. જુનાગઢમાં હમણાં હું ગયો ને પ્રોગ્રામમાં, મેં કીધું આમ આટો મારતો આવું ગિરનાર બાજુ. આટો મારો જો એક સંન્યાસી બાપુ બેઠા હતા. બાપુને મેં કીધું બાપુ સીતારામ. મને કે બચ્ચું સીતારામ. મેં કીધું બાપુ મોજમાં? કે મોજમાં મોજમાં. મેં તબિયત પાણી? અરે ભાઈ હમ તો સન્યાસી હૈ, હમકો તો ક્યાં રામ રાખે એમ રેવે. પછી બાપુએ વિવેક ખાતર મને પૂછ્યું, મને કે આપકી તબિયત कैसी है? અરે મેં કીધું બાપુ અમે તો સંસારી, અમને તો હમારી સીતા રાખે એમ રેવે. સીતા કે એમ ન કરીએ ને તો બાપુ અમારે અહીંયા આવવું, જુનાગઢ ભેળા થવું પડે. એક જણી તેના પતિનું ઢીમ ઢાળી દીધું. બોલો, એટલે મારી નાખ્યો તો હું લે તમે દાંત કાઢો. ગુજરી ગયો, ઢીમ ઢાળી દીધું. કોર્ટમાં કેસ થયો. બાઈને આમ કચેડીમાં ઊભી રાખી. વકીલે પેલો પ્રશ્ન કર્યો કે તમારા પતિ મરી ગયા, તમે મારી નાખ્યા, એના છેલ્લા શબ્દો શું હતા? બાઈ કે છેલ્લા શબ્દો હતા એ કે મારા ચશ્મા ક્યાં છે રંજના. તો કે ભાઈ આમાં રંજના મારા ચશ્મા ક્યાં છે એવું પૂછવામાં તમે એને મારી નાખ્યા. પણ મારું નામ રંજના નથી, કવિતા છે. હા, રંજના તો કોઈક બીજી જાય એમને કઈ ઢીમ ઢાળી દે. હા જેઠાલાલ. એક જણો તો સોફામાં પગ લાંબા કરીને મોબાઈલ ખોલીને બેઠો. ગર્લફ્રેન્ડ હતી તે એને ઓલી વોટ્સઅપમાં નાસ્તો મોકલ્યો. નાસ્તો આવ્યો ને તો આપણે હામી કોમેન્ટ કરી. એ કે નાસ્તો સરસ હતો, ટેસ્ટિંગ હતો, હું તો ધરાઈ રહ્યો. સમજાય? એટલો હામી મોકલ્યું ને પછી ઈ મેસેજ એની ઘરવાળી વાંચી ગઈ. 4 કલાક જમવા જ ન દીધું, ખાવા જ ન દીધું આવડાને. તે હાવ લંઘાઈ ગયો. સવારમાં ફૂલ ખીલ્યું હોય ને રાતે દિયાથી મેં ફૂલ કેવું આમ વાંકું વળી જાય એવું 4 કલાક ભૂખ્યો રહે છે ને તો વાંકો ટેડાઈ ગયો હાવ. પછી બપોર થયા તે એની પત્નીએ કીધું એને કે બપોરનું જમવાનું અહીંયા ઘેરે છે કે વર્કશોપમાં આવવાનું છે? એ તું બધું ભૂલી જા, હવે કોઈ દી આવું નહીં કર. તેરી બી સૂપ ને મેરી બી સૂપ એમ કરીને સમાધાન કરી લીધું. એક જણો તો આમ હાવ ઉદાસ બેઠો હતો, હાવ આમ ઉદાસ બેઠેલો. તેની પત્ની કે આમ હું ગધેડા જેવા મોઢા રાખીને બેઠા છો, આમ કઈક દાંત કાઢો, હસતા રહ્યો. હવે મોઢા રખાય? જઈ હોય તી તોબડો ચડાવેલો એને હાવ મૂડલેસ થઈને બેઠા હો. આમ રેવાય ઘરમાં? અને કાંઈ તકલીફ હોય ને તો ભગવાનની પૂજા કરો, તમામ મુસીબત ટળી જાય. ઓલો રોતો રોતો કે તાર બાપાએ કરી છે ભગવાનની પૂજા, એની ટળી ગઈ અને મારી માથે નાખી. હમણાં એક જણી મજા નહોતી, બજારમાંથી સમોસા લઈ આવી. સમોસા ઓલા ત્રિકોણિયા, એટલે સમોસા લેતા ઈ બાયું એવું જ કરે. તમારે એમાં રાજકોટમાં તો તમે વાત પૂછો, મજા હાલતા બગડી જાય બહારનું ખાવું હોય ને એટલે. હા, તે એ સમોસા લઈ આવી.
થાળીમાં પીર્યા ને તો ઓલો કે ક્યાંથી લાવીશું? મજા નથી, બહારથી લાવીશું, ખાઈ લો સાના મના. આમ સમોસું ભાંગ્યું ને સંજયભાઈ, એટલો લાંબો વાળ નીકળ્યો, કાળો ભમર જેવું. આમ ખેંચ્યો ભાઈ સમોસામાં, આમ આવે, આમ આવીને તારો વાળ નીકળ્યો આમાં. ઓલી બાઈ કે સમોસા અવળુંક જ હોય, એમાં વાળ જ નીકળે, એમાં કાંઈ આખી છોકરી ન નીકળે. તમારા દાને શું છે એ મને ખબર છે, તમારા સમોસામાંથી ને છોકરી કાઢવી છે. હવે આને કોણ સમજાવે બોલો? હા, ઓલો વાળ હોતું ખાઈ ગયો, આને જાજુ કહેવા જેવું નથી. એમ ઘરની સાફ સફાઈ કરવાની બાકી હતી ને, વહુ રૂમમાં મેકઅપ કરે. હા, હું ને એમ થયું કે આ બધું સાફ સફાઈ પડી છે, હંજવારી કાઢવાની બાકી છે ને વહુ મેકઅપમાં. વહુ મેકઅપ આવું કઈ હાલતા હશે? હા, હું તાણીને બોલ્યા, ઓ બેટા હાવણી લાવો તો હું થોડુંક હંજવારી બંજવારી કાઢી નાખું. હા, હું ને એમ હતું કે આમ કહે ને તો આફોડી કહે ના ના તમારે થોડી કઢાઈ લાવો, હું કાઢી નાખ. પણ વહુએ એવું કીધું જ નહીં. વહુ કે જો અમે ખૂણામાં પડી. તો હા, હું માં લઈને મીડા વાળવા. વાળતા હતા એમાં છોકરો જોઈ ગયો ભાઈ એનો પોતાનો. લલતા એને જ દાજે ને આપણને થોડું દાજે. છોકરો જોઈ ગયો, ઈ કે બા તમે હંજવારી કાઢો છો? તઈ હું કરું, તારી વહુ તૈયાર બિચારી થાય છે તો હું વાળી નાખું ને, મારે હંજવારી કાઢવી પડે ને બાપા. છોકરો કે બા તમે મૂકી જો, લાવો મારી પાસે, હું કાઢી નાખું, લાવો હું સાફ કરી નાખું. અરે દીકરા તારે થોડી હંજવારી કઢાય, હું સાફ સૂફ કરી નાખું છું. વહુ સાંભળે એમ બોલે. બે બા માં દીકરો બે હંજવારી કાઢવા હાટુથી બાજ્યા કે લાવો બા હું, નહીં લાવો બા હું. તો એ ઓલી મેકઅપ કરતી કરતી વહુ બોલી, એ પાધો માને વારા કર્યો. આજ તમે બા હંજવારી કાઢે ને કાલ તમે કાઢજો, પણ મેકઅપ રૂમમાંથી બહારી ન નીકળે. મારો એકવાર હમણાં કાર્યક્રમ દિલ્હીમાં હતો સાહેબ. દિલ્હી કાર્યક્રમ હતો ને, એમાં ગુજરાતી શું કરી શકે એ ટોપિક હતું આખું કાર્યક્રમનું, કે ગુજરાતી શું કરી શકે એમ. એટલે એમાં કાર્યક્રમ ને એમાં હું ગયો ને, એ જ્યાં તે પેલા એક બેન ત્યાં ભાષણ કરતા હતા. એ કે ભાઈ ગુજરાતી હારે વેપાર કરાય, ગુજરાતી હારે ધંધો કરાય, પણ ગુજરાતી હારે લગ્ન ન કરાય. તો મને રોમ રોમ વહી ગયો. મેં કીધું આ ગુજરાતી વિશે આવું બોલે? ગુજરાતી હારે લગ્ન ન કરાય, પણ ગુજરાતીને ઈગો બહુ હોય એટલે અભિમાન. પછી મારો વારો આવ્યો સંજયભાઈ, પણ ગુજરાતીનું અપમાન થાય અને કાઠિયાવાડનો કલાકાર સાનુમનો બેહો રે તો અમારો પ્રોગ્રામ બંધ કરી દેવા પડે. મારો વારો આવ્યો, મેં કીધું હમણાં બેન બોલ્યા કે ગુજરાતી હારે લગ્ન ન કરાય, ગુજરાતીમાં ઈગો વધારે હોય. મેં એને કીધું બેન અમેરિકા વાળો વિઝા ન આપે અને આખી સરકાર ઊંધી નાખી દે, એ અમારો ગુજરાતી બોલાવે. અમેરિકા વાળાને કહેવું પડે કે લેજા વિઝા ને ખાજા પીઝા. અરે છોડો, એક વ્યક્તિ કાઠિયાવાડી વ્યક્તિને ગુજરાતીને નોકરી ન મળે અને સાહેબ આખી રિલાયન્સ ખડકી દે અમારો ધીરુભાઈ અંબાણી. ઈગો હોય પણ એમાં ટેલેન્ટ એટલું હોય. આ ગુજરાતીમાં કઈ ટેલેન્ટ ઓછું હોય સાહેબ? હમણાં એક બેન તો નવા નવા ગામડામાં મુકાણા ને બેંકે નોકરી મળી, નવા નવા તે પાડોમાં રહેવા આવ્યા હતા. પાડોના બેન ગયા, બેન કંઈ કામકાજ હોય તો કહેજો. કાઠિયાવાડની આપણી પરંપરા છે. હા, એટલું કાઠિયાવાડમાં જેટલી મજા છે એ બીજે નથી સાહેબ. તરત અજાણ્યા બેન હાવ આવીને કહેવું અઘરું છે. હા, બેન કંઈ કામકાજ હોય તો કહેજો, જો અહીં તમારી બાજુમાં જ અમે રહીશી. એ બેન ઘડીક બેઠા હતા, એ ઓલા બેન નોકરી કરતા તેના ઘરવાળા આવ્યા ને એનો છોકરો ને બે આવ્યા. એટલે આણે વળી ઇંગ્લિશમાં ઓળખાણ દીધી. હવે આ ગામડાના બેન એ કે આ મારા મિસ્ટર, હું એમની વાઈફ, ધીસ ઇઝ માય બોય. બોય એટલે છોકરો, હા જેમ માનું ને પુત્ર. પછી આ બેન ઊભા થઈને વહી ગયા, કીધું તમે આવજો મારે ઘેરે, જો અહીં બાજુમાં જ સૌ. તો એ બેન એક દી આવ્યા, રજા હતી રવિવારની, આવ્યા તેને આણે ઓળખાણ દીધી. આને એમ કે થોડુંક ઇંગ્લિશ બોલીએ ને તો ગુજરાતી ને મૂળતો પાછા તો પડે જ નહીં, કઈડી મેડીને ભેળું કહી દઈએ તમને કહું. એ બેન આવ્યા તો આણે ઓળખાણ દીધી. એ કે આ મારા મીટર. મિસ્ટર ક્યાં મીટર ક્યાં? આ મારા મીટર, હું એને વાયર. ક્યાં વાઈફ ને ક્યાં વાયર, અને આ અમારું બિલ.
અહીં છોકરો ઈ બિલ બોલો. હમણાં ગુજરાતી રાજકોટના એરપોર્ટ ઉપર ઉભેલું માવો સોળે આમાં. એક સમાજ સુધારક બેન આવ્યા, સમાજ સુધારક બેન આવીને આને પૂછ્યું, એ કે શું કરો છો તમે? અરે શું માવો સળું છું. આ વાત તમને કહું, આ તમે જુઓ ને રાજકોટમાં તો હું ઘણી જગ્યાએ પાનના ગલે જોઉં છું ને, ત્યાં માવા સોળવાનું એવું આવ્યું છે ભાઈ, ઓલું રબરનું ભાઈ, એની માથે માવો એટલો સોળે આપણને એમ થાય કે આટલું મહેનત જોઈ લુગડા ધોવામાં કરે ને તો 4 જોડ ધોઈ નાખે. એટલે એમાં બરોબર એ બેને પૂછ્યું કે શું કરો છો? કે માવો સોળું છું. આમ કરે માવો સોળતો તો બેન કે કેટલા માવા ખાવ છો દરરોજના? સમાજ સુધારક ને ભાઈ, કેટલા માવા ખાવ છો દરરોજના? કે 20 માવા. કેટલા ટાઈમથી ખાવ છો? એ કે 20 વર્ષથી. હા, તો બેને વળી કેલ્ક્યુલેટર કાઢ્યું ને આમ કરી હિસાબ માર્યો. ઓહો, કેટલા રૂપિયાના તમે માવા ખાઈ ગયા? આ માવા નો ખાધા હોત ને તો એ કે સામે ઓલી મર્સિડીઝ પડીને એ તમારી હોત. તે ઓલો ઊભો કઈ તારી છે? તારી છે? એ તારી છે કે મારી નથી? તે મારી છે. સમાજ સુધારકના બેન શરમાઈ ગયા. બોલો, હા, કઈ મગજમારી આની અરે કરવા જેવી નહીં એમ. એ પછી તો શરમાતા વૈયા ગયા. પછી તો આપણો કાઠિયાવાડી ગુજરાતી એ પંખા વગરની સાયકલ લઈને ઘરે વયો ગયો. દુનિયામાં ભાગી જવું બહુ સહેલું છે, પણ જાગી જવું બહુ અઘરું છે. સાહેબ, તમારા હૃદયમાં શું ચાલે છે એ આજના આધુનિકમાં ડોક્ટરો બતાવી શકે. તમારા હૃદયમાં શું ચાલે છે એ આધુનિક પ્રમાણે આ વૈજ્ઞાનિક અને સાયન્સ છે એ આજના ડોક્ટરો કહી શકે, પણ હૃદયમાં શું ચાલે છે એ તો પરિબ્રહ્મ પરમાત્મા જ કહી શકે. સાહેબ, માણાને ઓળખવો મુશ્કેલ થઈ ગયો. અમારા કવિએ દોહો લખ્યો છે કે માણેક હીરાને મૂલતે અને સમજી લેવું સહેલ. માણેક હીરાને મૂલતે સમજી લેવું સહેલ, પામવી હૈયાની પરખ માણાની મુશ્કેલ. હા, માણાના હૈયાની પરખ માણવી મુશ્કેલ છે. એક લોભિયો એની પત્નીને દવાખાને લઈ ગયો ને, એને એક ડોક્ટર સાહેબનો ફોન આવ્યો. એ કે લોભિયો છે અને એને દવા દેવામાં રોકડા રૂપિયા લેજો, કારણ કે આ મને અનુભવ છે એનો. એને કીધું તું કે ત્રિવેદી સાહેબને ત્યાં હું જાઉં છું, એટલે મેં તમને ફોન કર્યો. એમાં ડોક્ટરોમાં આવું હાલતું જ હોય સાહેબ. હા, હમણાં એક જણાએ તો દવા લખી દીધી ડોક્ટરે, તો એ મેડિકલે ફેર્યો. આવડાને કાંઈ ઉકલે નહીં કે હું ઇંગ્લિશ મારું પાવરફુલ અને મને નથી આમાં ખબર પડતી કે આણે હું લખ્યું છે ને કઈ દવા લખી છે. એક મેડિકલ વાળાને જઈને બતાવી કે ભાઈ આ દવા આપો. મેડિકલ વાળાએ આમ જોઈને ફાટ દઈને દવા આપી દીધી. દવા દઈ દીધી ને પછી આવડા એણે કીધું એ કે આમાં હું લખ્યું છે અને તમે ફટાફટ દવા દઈ દીધી. તો એ મેડિકલ વાળાએ કીધું એ કે ડૉક્ટરે એવું લખ્યું છે કે મેં મારું કરી લીધું છે, હું તારું કરી લેજે. એક જણો તો હમણાં કાગળિયું લઈને આટા મારતો હતો, મેડિકલે જાય. એ કે દવા આપો. બોલા કે દવા આ કંપનીની નથી. બીજે ઠેકાણ જો દવા આપો, આ કંપનીની નથી. ડોક્ટર પાસે ગયો, હું આવ્યું દવાઓ લખો છો, આખા રાજકોટમાં ક્યાંય મળતી નથી. તો બોલા આમ જોયું ડોક્ટર સાહેબે, પણ લખીશ ક્યાં? એ કે પેન નહોતી હાલતી તો એ કે હું ચેક કરતો. બોલો આમાં શું કરવું? બોલો આખા રાજકોટમાં રખડ્યો. હમણાં તે કાર્યક્રમ મારું ગામડામાં હતો તો મને તાવ આવતો હતો. ગામડામાં મેં કીધું ભાઈ દવાખાનું ગામમાં ખરું? તો મને કે એક નવા ડૉક્ટર આવ્યા છે, હાલો. મને મેં કીધું દવા બવા લઈ પ્રોગ્રામ સારો રાય. હું ગયો ત્યાં તો સાહેબ પી ગયેલા. ડૉક્ટર કોઈ દી પીવે નહીં, પણ આણે પીધો. હા, સાહેબ પી ગયેલા. અરે ભાઈ આવો કલાકાર દીકરા. મેં કીધું કલાકારના દીકરા નહીં, એવું જ હોય ભાઈ. બાપ કલાકાર હોય તો છોકરો થાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. આને મેં કીધું સડી ગઈ છે ને, બહુ જાજી માથાકૂટ કરવી નહીં. અને મને કે ભાઈ સુઈ જાઓ. મેં
ઇન્જેક્શન લેવું પડે ભાઈ, ઇન્જેક્શન વિના સારું ન થાય, ઇન્જેક્શન લેવું પડીએ. મેં કીધું ઇન્જેક્શન નથી દેવું, મને ટીકડી આપો. કીધું સારું થઈ જાય. પછી મેં કીધું મારા ફેમિલી ડૉક્ટર સાહેબ છે રણુજા મંદિર પાસે, હા અશોકભાઈ રાઠોડ, એની પાસે દવા લઈ લે. એમ ન ચાલે, ઇન્જેક્શન ન આપી તો અમારું કેમ હાલે? મેં કીધું કાંઈ વાંધો નહીં, દઈ ગયો. ઇન્જેક્શન દીધું. પછી મેં કીધું સાહેબ કેટલા રૂપિયા છે? મને કે 150 રૂપિયા લાવો. તો મેં 200ની નોટ દીધી. હા, મોદી સાહેબે હમણાં બહાર પાડી એવી 200ની નોટ દીધી. છૂટા નથી, 150 આપો, 150 આપો. મેં કીધું મારી પાસે છૂટા નથી. તો મને કે પાછા હોઈ જાઓ. પાછું શું કામ હોઈ જાઓ? પછી રૂપિયાવાળા બે બીજા ઠોકી દઉં મને. એટલે મેં કીધું નથી મારો, આમાં કાંઈ થોડા છૂટાની માથાકૂટ હોય તો ઇન્જેક્શન દઈ દેવાય. હું હજી માથાકૂટ કરતો હતો ત્યાં એક જણાનો ફોન આવ્યો, મારા ભાઈબંધને મોકલું છું અને એ ઇન્જેક્શનથી બહુ બીવે છે, અને એ આવે એટલે એને હુવડાવીને પહેલાં ઇન્જેક્શન દઈ દેજો. એમાં એક જણો આવ્યો સાહેબ, તો એ સંદીપભાઈ એના કમ્પાઉન્ડર 2-3 જણા હતા, તે સીધો પકડીને ટેબલમાં હુવડાવીને 2 ઇન્જેક્શન ઠપકારી દીધા. ને હું તો ને એમાં ગોળિયું ધરબી અને પાણી પાઈ દીધું. ચાલો ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. ને ઓલો કે હું ઊભા થઈ જાવ નહીં જોશો, મને ક્યાં કાંઈ થયું છે? તો અરે હું તો બિલ નાખવા આવ્યો છું લાઇટનું. એને એમ કે ઓઈલો હશે, આને પકડીને ઇન્જેક્શન ઠપકારી દીધા. બોલો, હાજી એની માથાકૂટ જઈ, પછી માથાકૂટ હાલતી હતી ને તો બીજો આવ્યો. એ કે ભાઈ તમને શું છે? ડૉક્ટર કે કાંઈ તકલીફ છે? એ કે સાહેબ હું છે ને સવારે 6 વાગે ઉઠું ને એટલે 20 મિનિટ કે મને કાનમાં હબ્બાકા આવે. એટલા બધા લાંબા આવતા છે હબ્બાકા. હા, હબ્બાકા આવે કે કાનમાં હબાકા આવે. ડૉક્ટર કે કેટલા વાગે ઉઠો છો? 6 વાગે. કેટલી મિનિટ હબાકા આવે? 20 મિનિટ. 6 ને 20 ઉઠવાનું રાખો. હબાકા બંધ. એમ કરીને 150 લઈ લીધા. બોલો, 150 દેતા રહો. આવી સલાહ કોણ આપે? કે એક ડોશીમાં આવ્યા ને, ડોશીમાં ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ શું છે? બોલી દાદા શું છે? કહું છું ઓલો મને શરદી હતી ને દવા નહોતી લઈ ગઈ. કે હા, તો શરદી તો વહી ગઈ પણ શ્વાસ મારો રોકાતા હાલે છે. ડૉક્ટર કે ઈ કઈ જીમે ચિંતા ન કરો, એ હું બંધ કરી દે. ડોશીમાં લાકડીને ટેકે આવ્યા હતા ને એમને વૈયા ગયા. આ કે શ્વાસ બંધ કરી દેતા એ થોડું ઊભું રહેવાય. હા હું કેવા, હા કોણ સમજાવે સાંભળા. હા, એક જણો છોકરો નિશાળેથી આવ્યો હતો ને, રાવણ વિશે લખવાનું હતું. તેને બાપાને પૂછ્યું કે બાપા, એ કે રાવણ કોણ હતો? એને બાપા રાવણની ખબર નથી, ભાગવત વાંચ, ભાગવતમાં રાવણ આવે. પછી એની મમ્મીને કીધું, એ કે મમ્મી બાપુજી મારે છે રાવણનું કાંઈ કહેતા જ નથી, તમને ખબર હોય કયો? એ કે રાવણ કોણ હતો એ તારે જાણવું હોય ને તો તારી દાદીમાને પૂછ. આ રાવણ જ છે, એના વિશે લખી નાખ તોય હાલ છે. કડવું બોલવા વાળાનું મધ પણ વેચાતું નથી, અને મીઠું મીઠું બોલવા વાળાના સાહેબ કારેલા અને મરચા પણ વેચાઈ જાય છે. કવિ કાગ બાપુનો એક દોહો છે કે મીઠા બોલા માનવી હોન જગ છોડીને જાય, પણ કાગાયની કાળ અજોન ઘર ઘરમાં યમડા હે, પણ કાગાયની કાળ અરે રે વો તો ઘર ઘર મંડા હે. મિત્રો, હસતા રહો, હસાવતા રહો અને રહેલી બાકી જિંદગીને આનંદથી માણતા રહો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી.